1 થી 9 અંકોની સંખ્યાનું સુડોકુ પૂરવાની પદ્ધતિ જોઈએ આપણે। આ સુડોકુ પૂરવા માટે આડી હરોળ ઊભી લાઈનોમાં આપણે 1 થી 9 અંક ફક્ત એક જ વાર લખવાના છે અને આ 3x3નું જે ચોરસ ખાનું છે એમાં પણ આપણે ફક્ત 1 થી 9 અંક એક જ વખત આવે એવી રીતે આનો ઉકેલ મેળવવાનો છે। તો આના ઉકેલ મેળવવા માટે આપણે અંક લખવાની શક્યતાઓ તપાસવાની રહેશે। એમાં જે પણ લાઈન અથવા તો જે 3x3નું ખાનું છે એમાં એક જ સંભાવના કે શક્યતા રહેતી હોય અંક લખવાની તો જ લખવાનો છે, અન્યથા લખવાનો નથી। ઉકેલ મેળવવાની આપણે શરૂઆત કરીએ। સંભાવનાઓ તપાસીએ આપણે તો શક્યતા અહીંયા આ ચોરસ ખાનામાં 9 લખવાના છે। આ લાઈનમાં 9 આવી ગયા છે એટલે આખી લાઈનમાં 9 લખી શકાશે નહીં, તેમજ આ લાઈનમાં પણ હવે 9 નહીં લખી શકાય, એટલે ચોરસ ખાનામાં 9 માટે ફક્ત એક જ સંભાવના વધી છે એટલે આપણે અહીંયા 9 લખીશું। બીજી શક્યતાઓ તપાસીએ આપણે 9 માટેની, ઘણી બધી શક્યતાઓ છે। આ ચોરસ ખાનામાં 2 લખવાના છે, આ હરોળમાં 2 આવી ગયા છે, આ હરોળમાં પણ 2 અહીંયા આવી ગયા છે, આ હરોળમાં પણ 2 આવી ગયા છે, તો એક જ સંભાવના વધે છે 2 માટે, તો 2 ને આપણે અહીંયા લખીશું। એવી રીતે આ ચોરસ ખાનામાં પણ 2 લખવાના છે, આ હરોળમાં 2 આવી ગયા છે, આ હરોળમાં 2 આવી ગયા છે, આ હરોળમાં પણ 2 આવી ગયા છે, તો 2 માટે એક જ સંભાવના વધે છે, તો 2 અહીંયા લખીશું। આ હરોળમાં 2 આવી ગયા છે, આ હરોળમાં 2 આવી ગયા છે, તો આ ચોરસ ખાનામાં 2 લખવાની સંભાવના એક જ અહીંયા છે શક્યતા, તો આપણે 2 અહીંયા લખીશું। એવી રીતે આ હરોળમાં 2 આવી ગયા છે, આ હરોળમાં 2 આવી ગયા છે, આ હરોળમાં પણ 2 આવી ગયા છે, તો 2 લખવા માટે 2 સંભાવનાઓ છે, તો આપણે ત્યાં 2 લખીશું નહીં। આ ચોરસ ખાનામાં 2 લખવાના છે, આ હરોળમાં 2 આવી ગયા છે, આ હરોળમાં 2 આવી ગયા છે, અહીંયા 2 આવી ગયા છે, એટલે 2 માટે એક જ શક્યતા છે, તો 2 આપણે અહીંયા લખીશું। હવે અહીંયા 2 સંભાવનાઓ નથી વધી, આ હરોળમાં અહીંયા 2 આવી ગયા છે એટલે એક જ સંભાવના શક્યતા રહી છે આપણી પાસે 2ની, તો 2 આપણે અહીંયા લખીશું। બધા જ 3x3ના ખાનામાં આપણે 2 લખી દીધા છે એટલે 2 ને હવે આપણે લખવાના થતા નથી। હવે આપણે બીજી શક્યતાઓ તપાસીએ બીજા અંકો માટે। શક્યતાઓ તપાસતા રહીએ। આ ચોરસ ખાનામાં આપણે 5 લખવાના છે, અહીંયા 5 એકવાર હરોળમાં આવી ગયા છે, 5 અહીંયા આવ્યા છે, એટલે આ બંને હરોળમાં આપણે 5 નહીં લખી શકીએ, તો 5 માટે આ ચોરસ ખાનામાં એક જ સંભાવના વધે છે, તો 5 ને આપણે અહીંયા લખીશું। આ હરોળની અંદર આપણે ખૂટતા અક્ષરો લખવાના છે 1, 2, 3, 4 અને 5, 4 અંકો ખૂટે છે આમાં, 1, 2, 3 ને 4 જગ્યા છે એમાં 1, 3, 4 અને 5 ખૂટે છે, તો એમાં આપણે કોઈ શક્યતાઓ સંભાવનાઓ હોય તો જોઈએ। 4 આ ખાનામાં ન લખી શકાય એટલે 4 આ 2માંથી એક જ જગ્યાએ લખવાના રહેશે આપણે, આ બંને ખાનામાંથી એક જ ખાનામાં 4 લખાશે એટલે 4 અહીંયા નહીં આવે।
1 માટે 3 સંભાવના વધે છે, 4 માટે 2 વધે છે, 3 માટે 3 અહીંયા ના આવે, 1 2 3 સંભાવના અહીંયા ના આવે, 3 માટે 2 સંભાવના વધે છે, 5 માટે પણ સંભાવના વધારે છે, એટલે આપણે હમણાં અહીંયા ખૂટતા અંક લખી શકશું નહીં. આ હરોળમાં આપણે 7 લખવાના છે. અહીંયા 7 આવી ગયા એટલે અહીંયા 7 નહીં આવે. આખા ચોરસ ખાનામાં 7 આવી ગયા એટલે 7 અહીંયા નહીં આવે. તો 7 માટે ફક્ત એક જ સંભાવના વધી, તો 7 અહીંયા લખીશું. 2 સંભાવનાઓ છે. 4 5 6 માટે સંભાવના વધારે છે. 8 આ હરોળ આપણે જોઈએ એમાં 1 2 3 અંક બાકી છે, 4 5 6 અંક બાકી છે અને 9 અંક બાકી છે. હવે આપણે જોઈએ કે આ ચોરસ ખાનામાં 9 આવી ગયા છે, તો આ બંને જગ્યાએ 9 ના આવે. તો આ હરોળમાં 9 લખવા માટે એક જ સંભાવના વધી છે, જે અહીંયા છે. તો અહીંયા આપણે 9 લખીશું. હવે 9 6 અને 3 બાકી રહ્યા. 6 અને 3 બંને જગ્યાએ લખી શકાય છે. આ હરોળમાં 6 અને 3 નથી, તો 2 સંભાવના હોય તો આપણે અંક લખશું નહીં. અન્ય શક્યતાઓ સંભાવનાઓ તપાસતા રહીએ. એક અહીંયા ના આવી શકે, એક અહીંયા ના આવી શકે. 1 માટે 3 સંભાવનાઓ વધી, 2 3 4નો અંક અહીંયા નહીં આવી શકે, અહીંયા આવી શકે તો વધારે સંભાવનાઓ છે. 5 આવેલા છે. 6 માટે 1 2 3 શક્યતાઓ છે. 7 માટે પણ શક્યતાઓ વધારે છે. 8 માટે પણ શક્યતાઓ વધારે છે. આ કોલમને તપાસીએ આપણે. 1 આ ચોરસ ખાનામાં આવી ગયા છે એટલે 1 અહીંયા નહીં આવે. 1 આ 3માંથી એક જ જગ્યામાં આવશે. 1 2 3 4 આ ખાનામાં આવી ગયા છે એટલે આ 3 જગ્યામાં 4 નહીં લખી શકાય, એટલે 4 આપણા 2માંથી એક જ ખાનામાં લખવાના થશે. 5 6 માટે સંભાવના વધારે છે. 7 8 માટે પણ સંભાવના વધારે છે. હવે આ ખાનામાં આપણે 3 જગ્યાએ 1 2 ને 3 જગ્યામાં 4 નહીં લખી શકીએ. 4 માટે 2 જ જગ્યા વધી છે, પણ અહીંયા 4 આવી ગયા છે એટલે આ હરોળમાં 4 માટે ફક્ત એક જ જગ્યા વધે છે, તો અહીંયા 4 લખીશું. ત્રણ જગ્યાઓ છે. હવે આ ચોરસ ખાનામાં 9 લખવાના છે. 9 આ લાઈનમાં આવી ગયા છે. 9 ના લખી શકાય અહીંયા. આ લાઈનમાં પણ 9 છે તો 9 ન લખી શકાય. 9 માટે એક જ શક્યતા વધી એટલે આપણે 9 અહીંયા લખીશું.
વધુ સંભાવનાઓ જોઈએ। 3 અહીંયા ના આવે, 3 માટે 2 શક્યતાઓ છે, 4 5 6 માટે વધારે શક્યતાઓ, 7 માટે પણ વધારે શક્યતાઓ છે। વધુ શક્યતાઓ તપાસતા રહીએ। એક બે ત્રણ, 3 માટે 3 સંભાવનાઓ, 4 5 6 7 8। એક બે, આ ઊભી હરોળમાં 1 3 5 અને 6 ખૂટે છે। એની શક્યતાઓ તપાસી આપણે કોઈ લખી શકાય એમ છે અંક એમાં। 1 અહીંયા આવી શકે એમ છે, 3 સંભાવનાઓ છે, 3 માટે 3 અહીંયા ના લખી શકાય, 3 અહીંયા પણ ના લખી શકાય। આ હરોળમાં 3 આવી ગયા છે, આ ચોરસ ખાનામાં 3 છે, 3 અહીંયા ના લખી શકાય, તો 3 માટે એક જ જગ્યા વધી આપણા પાસે। હવે 5 અને 6 ને તપાસી જોઈએ। 5 અહીંયા નહીં લખી શકાય, 5 અહીંયા પણ નહીં લખી શકાય, તો 5 માટે એક જ શક્યતા વધી, તો 5 ને આપણે અહીંયા લખીશું। હવે 1 અને 6 ની શક્યતાઓ જોઈ લઈએ। 1 અહીંયા પણ લખી શકાશે, અહીંયા પણ લખી શકાશે, એવી રીતે 6 પણ બંને જગ્યાએ લખી શકાય એમ છે। સંભાવનાઓ 2 છે એટલે આપણે નહીં લખીએ અંકને। અન્ય શક્યતાઓ સંભાવનાઓ તપાસતા જઈએ આપણે। આ હરોળમાં 9 ખૂટે છે, આ લાઈનમાં 9 આવી ગયા એટલે 9 અહીંયા નહીં લખી શકાય, 9 અહીંયા પણ નહીં લખી શકાય, 9 અહીંયા આવેલા છે એટલા માટે બંને જગ્યાએ 9 નથી લખી શકાતા। 9 માટે એક જ સંભાવના વધે છે, એક જ શક્યતા બચી છે, તો 9 ને આપણે અહીંયા લખીશું। હવે 1 માટે 2 શક્યતાઓ છે, તો 1 ને હમણાં નહીં લખીએ, અને 6 આ લાઈનમાં ખૂટે છે બંને જગ્યાએ, તો 6 માટે પણ 2 શક્યતા છે, 6 લખશું નહીં આપણે। બે સંભાવનાઓ બને છે 9ની। વધુ સંભાવનાઓ શક્યતાઓ તપાસતા રહીએ।
5 અહીંયા નહીં આવી શકે, 5 અહીંયા નહીં આવી શકે। 5 માટે 1, 2 ને 3 સંભાવનાઓ વધે છે। 5 માટે અહીંયા પણ 2 સંભાવનાઓ બચે છે। આ 3/3ના ચોરસ ખાનામાં આપણે ખૂટતા અંકો કયા છે તપાસી લઈએ। 1 ખૂટે છે, 2, 3, 4, 5 ખૂટે છે, 6 ખૂટે છે અને 8 ખૂટે છે। તેમાં 5 આ બેમાંથી એક જ જગ્યાએ આવી શકશે। 6 આ બેમાંથી એક જગ્યાએ આવી શકશે, એટલે અહીંયા 5 અને 6 આવી શકશે નહીં, અને 8 પણ આવી શકશે નહીં। એટલે આ કોલમ, આ જે ચોરસ ખાનું છે એની અંદર આપણે 4 અંકોમાંથી કોઈ પણ એક અંક મૂકવાનો થાય છે। તો અહીંયા 5 આ હરોળમાં આવી ગયા એટલે 5 અહીંયા ના લખી શકાય, 6 આ હરોળમાં આવી ગયેલા 6 પણ ના લખી શકાય, અને 8 આ હરોળમાં આવી ગયેલા 8 પણ લખી શકાતા નથી। તો બચ્યા ફક્ત 4માંથી એક જ અંક 1, એટલે આપણે 1 અહીંયા લખીશું। આ રીતે થોડીક અઘરી શક્યતાઓ પણ તપાસતા રહેવી જરૂરી છે। પાંચ માટે 2 શક્યતાઓ છે, 6 માટે 2 છે અને 8 માટે પણ 2 શક્યતાઓ છે। હવે આ ચોરસ ખાનાની અંદર ખૂટતા અંકો છે 5, 6 અને 8। હવે આ ચોરસ ખાનાની અંદર 5 પણ નથી લખી શકાતા, 5 તો લખી શકાશે, 6 અહીંયા આવી ગયા એટલે 6 નહીં લખી શકાય, 8 આ હરોળમાં આવી 8 પણ નહીં લખી શકાય। તો 8 અને 6 ને ફરજિયાત આપણે બેમાંથી એક ખાનામાં લખવાના થાય, તો વધે 5, એટલે 5 ને આપણે અહીંયા લખીશું। બે શક્યતાઓ છે 5 માટે। અને 8 માટે 2 શક્યતાઓ રહી છે। આ હરોળને તપાસીએ। 1, 2, 3, 4, 5 અંક આવી ગયા, 6 ઘટે છે, તો 6 માટે સંભાવનાઓ 1, 2 ને 3 ને 4 છે। 7 માટે અહીંયા 7 ના આવે, આ ચોરસ ખાનામાં 7 આવી ગયા છે એટલે 1 અહીંયા પણ ના આવે, અહીંયા હરોળમાં 7 છે એટલે, તો 7 માટે 1 અને 2 સંભાવનાઓ છે। પછી ઘટે છે આ હરોળમાં 8, તો 8 અહીંયા આવી ગયા છે, તો આ ચોરસ ખાનામાં 2 જગ્યાએ 8 ના આવે, 8 માટે 1 અને 2 સંભાવનાઓ છે। 9 માટે પણ 2 સંભાવનાઓ છે, નહીં લખી શકીએ આપણે કોઈ અંકમાં હમણાં। બીજી સંભાવનાઓ જોઈએ। બીજી શક્યતાઓ તપાસીએ આપણે। શક્યતાઓ તપાસવામાં થોડી વાર લાગી શકે છે। 1, 2 આ હરોળમાં તપાસીએ શક્યતા 1, 2 આ 2 અંકમાં 3 ખૂટે છે અને ખૂટે છે 4। 3 અને 4 આ 2 જગ્યાએ આવશે, તો બાકી રહેતા ખૂટતા અંકો આમાં કયા છે આપણે જોઈએ। 1 આ ચોરસ ખાનામાં ખૂટે છે, 3 અને 4 અહીંયા આવશે, 2, 3, 4, 5 ખૂટે છે। તો
5 અને 6 7 ખૂટે છે અને ખૂટે છે 8. હવે 3 અને 4 આ બે જ જગ્યાએ લખાશે, એટલે આ બાકી રહેતા 4 ખાનાઓમાં 5 માટે શક્યતાઓ 2 રહી છે, 5 નહીં લખી શકાય. 7 માટે શક્યતાઓ 2 છે, 7 નહીં લખી શકાય. અને 8 માટે શક્યતાઓ પણ વધારે છે, એટલે કોઈ અંક લખી શકાશે નહીં હમણાં. એમાં સંભાવનાઓ બીજી તપાસી જોઈએ. આ હરોળમાં 1 2 અને 3 ખૂટે છે. આ હરોળમાં 1 2 3 અંક ખૂટે છે, 4 5 અને 6 અંક ખૂટે છે. હવે આ હરોળમાં આપણે 3 આવી ગયા છે, 3 માટે એક જ સંભાવના બચી અહીંયા, તો 3ને અહીંયા લખીશું. આ હરોળમાં 1 થી 9 અંક પૂરા કરવા માટે 6 ખૂટે છે, તો 6ને અહીંયા લખીશું. એવી રીતે અહીંયા 6 ના લખી શકાય, આવી ગયા 6 અહીંયા, એટલે તો આપણે 6 માટે અહીંયા અંક લખીશું. આ ચોરસ ખાનામાં કયો અંક બાકી રહ્યો? હવે 1 2 3 4 5 6 7 અને 8 નંબરનો અંક બાકી છે, 8 અહીંયા લખીશું. હવે આ ચોરસ ખાનામાં 8 લખવા માટે 8 અહીંયા આવી ગયા, 8 અહીંયા પણ આવી ગયા, તો એક જ સંભાવના વધી, એટલે 8ને અહીંયા લખીશું. આ હરોળની અંદર કયા અંકો ખૂટે છે? 1 2 3 4 5 6 7 7 અને 9 ખૂટે છે, તો 7 અહીંયા આવી ગયા છે એકવાર, એટલે 7ને અહીંયા લખીશું. અને ખૂટતો અંક એક વધ્યો, 9ને અહીંયા લખીશું. હવે 9 આ હરોળમાં આવી ગયા છે, એટલે આ ચોરસ ખાનામાં 9 લખવા માટે અહીંયા ના લખી શકાય, અહીંયા પણ ના લખી શકાય, તો એક જ સંભાવના વધી, એટલે 9ને અહીંયા લખીશું. આ હરોળમાં 9 આવી ગયા છે, આ હરોળમાં 9 આવી ગયા છે, અહીંયા 9 આવી ગયા છે, એટલે આ ચોરસ ખાનામાં 9 માટે એક જ શક્યતા વધી સંભાવના છે, તો 9 અહીંયા લખીશું. 9નું કામ લગભગ પૂરું થઈ ગયું છે. હવે બીજા અંકો તપાસીએ આપણે. 8 માટે 2 શક્યતાઓ બચી છે. આ હરોળમાં ખૂટતા અંકો જોઈએ તો 1 ખૂટે છે, 2 3 4 5 ખૂટે છે, 6 અને 7 ખૂટે છે, તો 7 અહીંયા ના લખી શકાય, તો 7 ફરજિયાત આપણે 2માંથી એક ખાનામાં લખવા પડશે. પછી 1 પણ અહીંયા લખી શકાશે નહીં, તો 1 અને 7 બંને અહીંયા લખી ના શકાય, તો એક જ અંક આ લાઈનમાં વધ્યો જે છે 5, જેને 5ને આપણે અહીંયા લખીશું. 1 અને 7 માટે 2 શક્યતાઓ છે, તો આપણે લખીશું નહીં, 2 સંભાવનાઓ છે. એક અંક ખૂટે છે આ ચોરસ ખાનામાં, 2 3 4 5 ખૂટે છે, અને બીજો અંક ખૂટે છે 7. હવે આપણે હમણાં જોયું કે 5 અને 1 અને 7 અહીંયા જ લખવાના થાય છે, તો બાકી રહેતો અંક 1, જેને આપણે ફરજિયાત અહીંયા જ લખવો પડશે. આ ચોરસ ખાનામાં 7 અને 1, 5 અહીંયા આવી ગયેલા, 5 લખાશે અહીંયા, 7 અને 1 ત્યાં લખવાના છે ઉપર, એટલે 5 અહીંયા લખાશે. 1 અને 7 અહીંયા લખવાના છે આપણે, તો નીચે લખાશે 5 ખૂટતો અંક. 1 2 આ હરોળમાં 3 અંક ખૂટે છે, 3 અહીંયા આવી ગયા છે, તો 3 આપણે અહીંયા લખીશું. હવે આ હરોળમાં કયો એક અંક ખૂટે છે? 1 2 3 અને 4 ખૂટે છે, તો 4ને અહીંયા લખીશું. ચોરસ ખાનામાં ખૂટતા અંકો છે 1 2 3 4 5 6 7 ખૂટે છે અને 8 ખૂટે છે. 8 માટે 2 સંભાવનાઓ છે, 1 માટે 2 અને 7 માટે પણ 2 સંભાવનાઓ છે. આ ખાનાની અંદર 1 અને 7 આ બંને ના લખી શકાય, તો વધ્યા 8, તો 8ને અહીંયા ફરજિયાત લખવા પડશે આપણે. 1 અને 7 માટે 2 સંભાવનાઓ છે, નહીં લખીએ આપણે એને હમણાં. આ હરોળ તપાસીએ. ખૂટતા અંકો છે 1, તો 1 માટે 2 સંભાવનાઓ છે, 2 3 4 5 6 માટે પણ સંભાવનાઓ છે 2.
તો નહીં લખીએ આપણે એને। 4 માટે 2 સંભાવનાઓ, 5 6 1 2 3। આ ચોરસ ખાનામાં 3 લખવા માટે 3 આવી ગયા એકવાર અહીંયા, 3 આ લાઈનમાં આવી ગયા, તો વધી એક જ સંભાવના 3ની શક્યતાઓ, તો 3 અહીંયા લખીશું। एक बे 3 4 अंक खूटे છે તો 4 અહીંયા ના આવે, 4 અહીંયા લખીશું। 5 વધ્યા 6 અંક અહીંયા, આ ચોરસ ખાનામાં 6 જ ખૂટે છે એટલે 6 ને અહીંયા લખીશું। આ ચોરસ ખાનામાં 6 લખવાના છે, 6 અહીંયા આવી ગયા છે, 6 અહીંયા પણ આવી ગયા છે, તો આ બંનેમાં 6 નહીં લખી શકાય હરોળમાં, એક જ જગ્યા ખૂટી, 6 અહીંયા લખીશું। આ હરોળમાં ખૂટતાંક જોઈએ તો 1 2 આવી ગયા, 3 1 ખૂટે છે, 4 ખૂટે છે, 5 અને 6 7 ખૂટે છે। તો આ 3 અંકો આ હરોળમાં ખૂટે છે, જેમાંથી 1 અને 4 અહીંયા આવી ગયા છે, તો 1 અને 4 અહીંયા ના લખી શકાય, તો વધ્યો અંક આપણી પાસે 7, તો 7ને આપણે અહીંયા લખીશું। 4 આ ખાનામાં ન લખી શકાય એટલે 4 અહીંયા લખીશું, અને વધ્યો 1 ને અહીંયા લખીશું। એવી રીતના અહીંયા ખૂટતાંકો જોઈએ તો 1 અહીંયા આવી ગયો છે, તો 1 અહીંયા ના આવે, 1 ને અહીંયા લખીશું। 2 3 4 5 6 7 8 અહીંયા લખાશે। ઊભી હરોળમાં ખૂટતો અંક 1 2 3 4 5 6 અને 7 ને અહીંયા લખીશું। સુડોકોના ઉકેલ મેળવવા માટે આપણે ખૂબ નજીક છીએ, વધુ સંભાવનાઓ તપાસતા જઈએ। આ ચોરસ ખાનામાં ખૂટતા અંકો જોઈએ આપણે। 1 ખૂટે છે, 2 3 ખૂટે છે, 4 5 6 ખૂટે છે, 7 અને 8 આવી ગયા, 7 ખૂટે છે, 4 અંકો અહીંયા ખૂટે છે, એમાં સંભાવનાઓ તપાસી જોઈએ। સાત 3 જગ્યાએ આવી શકે છે, 6 3 જગ્યાએ આવી શકે એમ છે, 3 માટે 2 ઓપ્શન છે, અને 1 માટે પણ વધારે સંભાવનાઓ છે, તો આપણે 2 સંભાવનાઓ છે તો નહીં લખી શકીએ હમણાં। 1 2 3 ખૂટે છે તો 3 માટે 3 સંભાવનાઓ, 4 5 6 ખૂટે છે, 6 માટે 2 શક્યતાઓ છે, 7 ખૂટે છે, 7 માટે પણ શક્યતાઓ છે, 8 માટે 2 શક્યતાઓ છે। આ રોની અંદર 8 લખવાના છે, 8 ફક્ત અહીંયા જ લખી શકાશે, અહીંયા ના આવે। બીજો કયો અંક ખૂટે છે? 1 2 3, તો 3 માટે 3 સંભાવનાઓ, 4 5 6 7 માટે પણ વધુ સંભાવનાઓ છે। આ હરોળને તપાસીએ હવે। 1 2 3 ખૂટે છે, 4 5 અને 6 ખૂટે છે, 3 અને 6 અંક ખૂટે છે આપણી પાસે, તો બંને સંભાવનાઓ છે 3 અને 6 માટે, તો ત્યાં હમણાં નહીં લખીએ અંકે કંઈ। બે 3 4 5 6 7 અને 1 માટે 2 સંભાવનાઓ છે। આ હરોળમાં 1 અંક ખૂટે છે, 2 3 4 5 અને 6 ખૂટે છે,
तो बंने जग्याए संभावनाओं छे 1 અને 6 ની। आ हरोळमां पण 1 અને 6 ખૂટે છે। आ हरोळमां शक्यताओ तपासी जोईए। हवे 1 ખૂટે છે, 1 માટે ઘણી સંભાવનાઓ છે, 2, 3 માટે 1, 2 સંભાવનાઓ છે 3 માટે। 4 આખા નંબર ના આવી શકે, અહીં ના આવી શકે, 4 આવી ગયા છે। 5 અહીંયા નહીં આવી શકે, 5 આ બે જગ્યાએ પણ નહીં આવી શકે, 5 અહીંયા પણ નહીં આવી શકે। 5 અહીંયા ના આવે, અહીંયા ના આવે અને અહીંયા પણ ના આવે। આ હરોળની અંદર 5 લખવાના છે આપણે। તો અહીંયા ચોરસ ખાનામાં 5 આવી ગયા છે, 5 આ બે જગ્યાએ ના આવે, 5 અહીંયા છે તો અહીંયા પણ નહીં આવે, અહીંયા છે તો અહીંયા પણ નહીં આવે। આ હરોળમાં 5 આવી ગયા તો અહીંયા પણ નહીં। 5 માટે અહીંયા એક જ જગ્યા વધી, તો અહીંયા 5 લખીશું આપણે। 6 ખૂટે છે તો 6 માટે વધારે સંભાવનાઓ છે, 1, 2 અને 3। 7 ખૂટે છે તો 7 માટે પણ સંભાવનાઓ વધારે છે હમણાં, 1, 2, 3 સંભાવનાઓ 7 માટે છે। 8 ખૂટે છે, 8 અહીંયા ના આવે, 8 અહીંયા ના આવે, 8 માટે 2 સંભાવનાઓ છે 8 માટે। બીજી શક્યતાઓ જોઈએ આપણે। ખૂટતા અંકોમાં અહીંયા હવે 1, આ ચોરસ ખાનામાં 1 ખૂટે છે, 2, 3 ખૂટે છે, 4, 5, 6 ખૂટે છે, 7, 8, 8 ખૂટે છે। તો શક્યતાઓ જોઈએ આપણે। અહીંયા 1 પણ ના આવી શકે, 8 પણ ના આવી શકે, એટલે 3 અને 6 પણ ના આવી શકે। આ હરોળની અંદર આપણે 6, 1 અને 8 આવી ગયા છે, એટલે 6, 1 અને 8 આવી ગયા, વધ્યા 3, તો 3 જ ફક્ત અહીંયા લખી શકાશે। તો આ હરોળમાં હવે ઘટતો અક્ષર કયો રહ્યો? 1, 2, 3 અને 4 ખૂટે છે, તો 4 અહીંયા લખાશે। આ હરોળમાં ખૂટતા અંકોની તપાસ કરીએ તો 1 ખૂટે છે, 2 અને 3, 4, 5, 6 ખૂટે છે। 1 અને 6 માટે સંભાવનાઓ છે, અત્યારે નહીં લખીએ ને। આ હરોળની તપાસ કરીએ તો એમાં 1 ખૂટે છે, 2, 3, 4। આ હરોળમાં 1 ખૂટે છે, 2, 3, 4, 5, 6 ખૂટે છે, 7 અને ખૂટે છે 8। 3 અંકો ખૂટે છે, એમાંથી 8 અંક અહીંયા ના આવે અને 6 અને 1 અંક તો આવી શકે એમ છે। અહીંયા ફરજિયાત 8 લખવા પડશે, 8 અહીંયા ના આવે એટલે 2 માંથી એક જગ્યા 8 આવશે। 1 અને 6 ની સંભાવના અહીંયા બને છે, 2 અંકની સંભાવના બનશે તો આપણે લખશું નહીં, ફક્ત 1 અંકની સંભાવના બને તો જ લખવાનું છે। આ હરોળને તપાસી જોઈએ તો 1 માટે 2 શક્યતાઓ વધી છે, 2 આવેલા છે, 3, 4, 5 છે જ। આ હરોળમાં ખૂટતા અંકોમાં 1, 2, 3, 4, 5, 6 ખૂટે છે, 7 ખૂટે છે અને 8 ખૂટે છે। તો અહીંયા શક્યતાઓ જોઈએ, કઈ શક્યતાઓ છે? 8 આ હરોળમાં આવી ગયા, ના આવે અહીંયા, 8 અહીંયા આવી શકે એમ છે, ને અહીંયા 2 જગ્યાએ આવી શકે એમ છે, 8 અહીંયા ના આવે, 2 શક્યતાઓ 8 માટે બચે છે। 7ને તપાસી જોઈએ, 7 અહીંયા આવી ગયા, 7 માટે 1 શક્યતાઓ છે અને 7 માટે 2 શક્યતાઓ છે। 6ની શક્યતાઓ તપાસી જોઈએ તો 6 માટે 1, 2 શક્યતાઓ છે, 6 પણ નહીં લખીએ। 1 માટે પણ 2 શક્યતાઓ છે, તો જ્યાં સુધી 2 શક્યતાઓ હોય ત્યાં સુધી લખી શકાશે નહીં। 1, 2, 3, 4, 5, 6, 7 અને 1 બંને જગ્યાએ લખી શકાય છે।
બીજી સંભાવનાઓ ગોતવાની કોશિશ કરીએ। આ હરોળમાં 1 2 3 અને 6 ખૂટે છે, તો 3 અહીંયા ના લખી શકાય, આવી ગયા છે આ હરોળમાં, એટલે તો 3 આ હરોળમાં એક જ જગ્યાએ લખી શકાશે। હવે તો 3 અહીંયા લખી શકીશું। આ હરોળમાં હવે બચ્યા ફક્ત 6, તો 6 ને અહીંયા લખીશું। હવે અહીંયા ખૂટતા અંકોની તપાસ કરીએ તો 6 આવી ગયા છે, 1 7 અને 8। 8 માટે 2 શક્યતાઓ છે, 1 માટે પણ છે અને 7 માટે પણ શક્યતાઓ છે વધારે, એટલે નહીં લખી શકીએ આપણે એને ત્યાં હમણાં। આ હરોળને તપાસી જોઈએ, તેમાં ખૂટે છે 1 2 3 4 5 6 અને 7। 1 6 અને 7 ખૂટે છે આ હરોળમાં, તો એમાં 1 અહીંયા ના લખી શકાય, 1 માટે 2 સંભાવનાઓ વધી અને 6 પણ અહીંયા ના લખી શકાય, એટલે 1 અને 6 આપણે આ બે જગ્યાએ જ લખવા પડશે। 1 અને 6 તો બચ્યા આ હરોળમાં 7, તો 7ને આપણે લખીશું અહીંયા। હવે આને આ ચોરસની અંદર આપણે હવે લખવાના છે 3, તો 3 અહીંયા ના આવે, 3ને અહીંયા લખીશું। 1 2 3 4 5 6 7 અને વધ્યા 8, તો 8ને આપણે અહીંયા લખીશું। હવે આ હરોળમાં કયા અંકો ઘટે છે જોઈ લઈએ। 1 ખૂટે છે, તો 1 માટે 2 સંભાવનાઓ છે, 2 3 4 5 6 7 ખૂટે છે, તો 7 આ ચોરસ ખાનામાં આવી ગયા છે, 7 અહીંયા નહીં લખી શકાય, 7ને આપણે અહીંયા લખી શકીશું। વધ્યો અંક 1, તો 1ને આપણે અહીંયા લખીશું। હવે 1 અહીંયા આવી ગયો છે, એટલે આ ચોરસ ખાનામાં 1 અહીંયા ના આવે, 1ને અહીંયા લખીશું। આ ચોરસ ખાનામાં શું ઘટે છે? 1 2 3 4 5 6 ઘટે છે, 6ને અહીંયા લખીશું। અહીંયા 6 આવી ગયા, એટલે આ લાઈનમાં 6 હવે નહીં આવે, 6ને આપણે અહીંયા લખીશું। હવે આ હરોળમાં કયો અંક ખૂટે છે? 1 ખૂટે છે। આ ચોરસ ખાનામાં શું ખૂટે છે? 1 2 3 4 5 6 7 ખૂટે છે, 7ને આપણે ત્યાં લખીશું। હવે આ હરોળમાં કયો અંક ખૂટે છે જોઈ લઈએ। 1 2 3 4 5 6 7 અને 8 ખૂટે છે। આ ચોરસ ખાનામાં શું ખૂટે છે? 1 2 3 4 5 6 ખૂટે છે। હવે આ ચોરસ ખાનામાં શું ખૂટે છે? 1 આપણું અહીંયા 9/9નું 3/3નું 1 થી 9 અંકવાળું સુડોકાનો ઉકેલ મળી ગયો છે।